હડસેલા નો હોય, માથે બેહવાનું, પછી શેરીએ શેરીએ જવાનું, એટલે ત્યાં રૂપિયો આપશે, માથે સૂંઢ મૂકવાની. સાંજે 7 વાગી ગયા ને આપણે આવી ગયા ઘરે. તો અહીંયા આ સાસુઓ મસ્ત મજાની દાળ ઢોકળી બનાવે છે, 2 મંડાઈ પડ્યા છે. ચાલો આરગવાની છે આપણે મસ્ત મજાની દાળ ઢોકળી. હું નવી નવાઈ મમ્મી આની યારે શું બનાવવાનું છે? કયો ને હડસેલા નો હોય, દાળ ઢોકળી, ખાલી દાળ ઢોકળી ખાવાની છે, એમ ન હોય કઈ. કયો ને સરસ. ચાલો બની જાય ને પછી જમી લઈએ. મૂળ 7 થી 8 રોટલી બનાવવાની છે. આપણે બનાવવા માંડ્યા છીએ રોટલી, અને અહીંયા દાળ ઢોકળી ચડે છે. અને પાછળ તમને અવાજ સંભળાતો હોય તો અમારા ભાણીબેન જમવા બેસી ગયા છે. ચાલો રોટલી બનાવી દઈએ. હા વાગ્યો શેવડીને બડકું વાગ્યું વિશાલ, પછી રોયો, બહુ રોયો. મનીષ મામા એનું લઈ ગયો તને નાનું બાવ હોય ને ઓરી બે પાછી પાછી કેમ ભરી જાતો? મોઢામાં બટકું લઈ લે ને. ગળ તો મૂક્યો મોઢામાં, જો ગળ તો બહુ સાંભળે. હાથી લેવાનો છે હે? હાથી લેવાનો છે. પછી રાજદીપ ને, હેતલ ને અને દેવી ને બધાને હાથી માથે બેહવાનું, પછી શેરીએ શેરીએ જવાનું, એટલે ત્યાં રૂપિયો આપશે, માથે સૂંઢ મૂકવાની. હાથીને કહેવાનું માથે સૂંઢ મૂક. હો લેવો છે ને? હા બધું લેવું કહી દે. એની સૂંઢ કેમ કેનું મોઢું જો જો એ કોણે લઈ દીધી ઢીંગલી? હે તને પણ બધેથી મળી જાય. ફોટો બતાવો પેલા, ખાઈ લે. અહીંયા જો બા ખવડાવે છે. મીસુ ખાઈ લે તો. હાથીમાં જવું છે ને? કોને કોને લઈ જવા છે? કોને કોને? અહીંયા જોરથી બોલ, અહીંયા જોરથી બોલ. હાલ ને. રાજદીપ ગડા ને હે? દેવી ગડા, રાજદીપ ગડા, મિષ્ટી ગડા, મિષ્ટી ગડા.